હવે આગળની આપણી ટ્રીક છે મલ્ટિપ્લિકેશન વિથ 25. 25 વડે ગુણાકાર કઈ રીતે કરવો, કોઈપણ સંખ્યાનો 25 વડે ગુણાકાર કઈ રીતે કરવાનો હોય એની આપણે ટ્રીક શીખીશું. આપણે આગળના લેક્ચરની અંદર જે 5 વડે જે ટ્રીક શીખેલી હતી એ જ ટ્રીકનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આનો પણ પહેલાં આપણે કોન્સેપ્ટ શીખીએ. 5માં જેવો કોન્સેપ્ટ હતો એવો જ આની અંદર કોન્સેપ્ટ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે અહીંયા 12 ગુણ્યા 25 છે. 12 ગુણ્યા 25 બરાબર. તો આપણે શું આવું લખી શકીએ? 12 ગુણ્યા 25 જે છે તો 25ની બદલે 100/4 લખી શકીએ, કારણ કે આનો જ્યારે છેદ ઉડાડશું તો 25 ચોક 100 તો એ જ થઈ જવાનું છે. તો મતલબ કે 12 ગુણ્યા 25 જે છે એની બદલે શું લખી શકાય? તો 12 ગુણ્યા 100/4 લખી શકાય. તો કે હા, લખી શકાય. તો હવે આપણે 12 ગુણ્યા 25નો ગુણાકાર કરીએ અને 12 ગુણ્યા 100/4નો ગુણાકાર કરીએ, બેયનો જવાબ એક જ આવશે. તો આપણને આ સરળ પડશે. કેમ સરળ પડશે? કારણ કે 12 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે? તો 1200 અને છેદમાં 4 થઈ જશે. 1200ના છેદમાં કેટલા થઈ જશે? 4. તો આપણે કઈ આ ટેકનિકનો ઉપયોગ કરીશું. આ એની પાછળનું લોજિક હતું, એની પાછળનો કોન્સેપ્ટ હતો. ડાયરેક્ટ ટ્રીક શીખવી હોય તો શું, કોઈ પણનો 25 વડે ગુણાકાર કરવો હોય, બરાબર. 25 ગુણ્યા 12 છે, 25 ગુણ્યા 12. તો જે કોઈ પણ સંખ્યાનો 25 વડે ગુણાકાર કરવો છે તો આ 12, એની પાછળ 2 0 લગાવી દો અને એને 4 વડે ભાગી દો. ફરીથી સમજો, કોઈ પણનો 25 વડે ગુણાકાર કરવો છે, ફોર એક્ઝામ્પલ 14 ગુણ્યા 25, 14નો 25 વડે ગુણાકાર કરવો છે. 14ની પાછળ 2 0 લગાવી દો અને એને ભાગ્યા 4 કરી નાખો. શું કરવાનું? પાછળ 2 0 લગાવી દેવાના અને પછી જે છે એને 4 વડે ભાગી નાખવાના. 4 વડે ભાગવાની ટ્રીક જે છે એ પણ આપણે સમજીશું. 4 વડે ભાગવા એનો મતલબ શું? 4 વડે ભાગવા એ પણ અઘરા પડે. તો એની માટે શું કરવાનું? 4 વડે ભાગવા એનો મતલબ શું કે એનું અડધું કરવાનું અને એનું ફરીથી અડધું કરવાનું. 2 વાર અડધું કરવાનું, 2 વાર અડધું કરવાનું. ફરીથી અહીંયા બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે. ગમે ત્યારે કોઈ પણ વસ્તુને 2 વડે ભાગવા હોય તો શું કરો? એનું અડધું કરી નાખો. જે સંખ્યા જે છે એના અડધા કરી નાખો. 50 હોય તો 100 કરી નાખો, 100 હોય તો 50 કરી નાખો. સોરી, કોઈપણને 2 વડે ભાગવા હોય તો શું કરો? એનું અડધું કરી નાખો. 100 હોય તો કેટલા કરી નાખો? તો કે 50 કરી નાખો. 50 હોય તો કેટલા કરી નાખો? 25 કરી નાખો. હવે કોઈપણને 4 વડે ભાગવા છે તો એનો મતલબ એનો શું કરો? 4 વડે ભાગવા હોય તો શું કરો? તો 4 વડે ભાગવા હોય તો એનું અડધું કરો અને એનું અડધું કરો. મતલબ કે અડધાનું પણ અડધું, અડધાનું પણ અડધું, અડધાનું પણ અડધું, બરાબર. માની લો કે 100 છે તો આને 4 વડે ભાગવા છે તો શું કરો? 100ના અડધા કરો, કેટલા થાય? 50. 50ના પાછા અડધા કરો, કેટલા થાય? 25. તો આ રીતે આપણે સમજીશું. ફરીથી હું તમને ટ્રીક સમજાવી દઉં કે કોઈપણ સંખ્યાનો 25 વડે ગુણાકાર કરવો છે. ફોર એક્ઝામ્પલ 44, 44નો 25 વડે ગુણાકાર કરવો છે તો એની પાછળ 2 0 લગાવી દો, કારણ કે 25 બે આંકડા છે, બરાબર. અને એને શું કરો? 4 વડે ભાગો. આપણે 5 વાળી ટ્રીકમાં શું જોયું હતું કે એની પાછળ 1 0 લગાવવાનો હતો, 1 0 લગાવવાનો હતો અને એના અડધા કરવાના હતા, બરાબર. પરંતુ આમાં અડધા 2 વાર કરવા પડશે. ચલો, હવે ટ્રીક સમજાઈ ગઈ હશે. તો હવે અહીંયા પહેલો દાખલો આપેલો છે 25 ગુણ્યા 11. હવે જો આમાં તો 11 વાળી ટ્રીક પણ કામ કરે છે. 11 વાળી ટ્રીક મેં તમને ઓલરેડી સમજાવેલી છે. 11 વાળી ટ્રીક શું કહે છે? 25 છે તો 2 ને અહીંયા મૂકો, 5 ને અહીંયા મૂકો અને વચ્ચે સરવાળો મૂકી દો, 275. તો કે હા, લાગુ પડે છે. પરંતુ હવે આપણે આને 25ની ટ્રીકથી ઉપયોગ કરીએ, બરાબર. 25 ગુણ્યા 11, બરાબર. તો 11 ને 25 વડે ગુણો છે તો 11 ને શું કરવાનું? 11ની પાછળ 2 0 લગાડવાના, 11ની પાછળ 2 0 લગાડવાના અને એને ભાગ્યા કેટલા કરવાના? 4 કરવાના. એને ભાગ્યા 4 કરવાના. તો હવે 1100ને 4 વડે ભાગવાના. 1100ને 4 વડે ભાગવા એનો મતલબ શું? 1100ના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો હવે 1100ના અડધા કરતાં આપણને નહીં ફાવે તો પહેલાં આપણે 1000ના અડધા કરીએ, કેટલા થાય? 500 થાય. પછી ઉપર કેટલા બચ્યા? તો કે 100. 100ના અડધા કરીએ, કેટલા થાય? 50 થાય. આ તો એના અડધા થઈ ગયા. હવે આના પાછા ફરીથી અડધા કરવા પડશે. તો 500ના અડધા કેટલા થાય? તો કે 250. અને 50ના અડધા કેટલા થાય? તો કે 25, બરાબર. તો 250 અને 25 તો કેટલા થાય? 275. 250. પણ હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે 25 ગુણ્યા 11, આમાં કઈ રીત સરળ પડી? 11 વાળી 11ની ટ્રીક સરળ પડી કે 25ની ટ્રીક સરળ પડી? તો કે 11 વાળી ટ્રીક સરળ પડી, કારણ કે અહીંયા તો 2, 5 અને 7 આટલું જ મૂકવાનું હતું. તો મોસ્ટ આઈએમપી વસ્તુ આ પણ છે. એક જ રીત, એક જ દાખલો જે છે, એક જ દાખલો એને ગણવા માટેની અલગ અલગ રીત હોય, 1 2 3 4 5 ઘણી બધી મલ્ટિપલ રીત હોય. પણ પરીક્ષામાં તમે કઈ રીત વાપરો છો ને એની ઉપર આધાર રાખે. કઈ રીત વાપરવાની? તો જે સૌથી સસ્તી હોય, જે સૌથી ઝડપી હોય, જેમાં ફટાફટ જવાબ આવી જાય એ તમારે વાપરવાની. તો એ તમને ખબર કેમ પડે? તો એની માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે પ્રેક્ટિસ અને વધુને વધુ રીત તમને ખબર હોય તો બાકીનું આવે. તો આમાં 11 વાળી રીત સારી કામ કરતી. ચલો હવે બીજી વાત કરીએ. 25 ગુણ્યા 12 કરવા છે. 25 ગુણ્યા 12, બરાબર. મતલબ કે 12નો 25 વડે ગુણાકાર કરવો છે તો શું કરવાનું? 12 જે છે એની પાછળ 2 0 મૂકી દેવાના. 12 પાછળ 2 0 અને એને કેટલા? 4 વડે ભાગી નાખવાના. એને કેટલા? 4 વડે ભાગી. હવે જો અહીંયા તો ડાયરેક્ટ જ થઈ જાય કે 4 વડે ભાગવા તો 4 તરી 12, બરાબર. તો 300 જવાબ આવી જશે. પરંતુ અથવા આપણે અડધા કરીને એ ટ્રીક પણ વાપરી શકતા હતા. હવે આપણે જોઈએ કે 25 ગુણ્યા 13 કરવા છે. 25 ગુણ્યા 13 તો કે 13નો 25 વડે ગુણાકાર કરવો છે. તો 13ની પાછળ 2 0 લગાવી દેવાના અને એને શું કરવાનું? 4 વડે ભાગી દેવાના. 13ની પાછળ 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા 4 કરવાના. તો હવે જો અહીંયા 13નો ભાગ ચાલતો નથી, બરાબર. ડાયરેક્ટ પણ ચલાવી શકો, પરંતુ આપણે મૌખિક જ કરવું છે. તો શું કરશું? 1300 છે, 1300ના અડધા કરીએ. 1300ના અડધા નહીં છે તો 1000ના અડધા કરીએ. 1000ના અડધો કેટલા થાય? તો કે 500. 300ના અડધા કરીએ તો 300ના અડધા કેટલા થાય? 300ના અડધા તો કે 150. એકવાર અડધા થઈ ગયા, હજી ફરીથી અડધા કરવા પડશે. 500ના અડધા કેટલા થાય? તો કે 250. અને આ 150ના અડધા કેટલા થાય? 150ના અડધા કેટલા થાય? તો કે 75. હવે 250 અને 75 આ બેનો સરવાળો કરવાનો, બરાબર. તો કે 5 5 10 12 ને 1
3 બરાબર આવી ગયો 325 જવાબ. તમને એવું લાગતું હશે કે આમાં તો બહુ વાર લાગે છે, પરંતુ આ તો હું તમને જે ચલાવવાનું મારે શીખવાડવાનું પણ છે, એટલે બાકી મૌખિક તો ફટાફટ જે છે એ થઈ જતું હોય છે. હવે માની લો કે 25નો 14 વડે ગુણાકાર કરવો છે, 14 વડે, તો શું કરવાનું? 14ની પાછળ 2 0 મૂકી દેવાના અને એને ભાગ્યા 4 કરી નાખવાના, એનો 4 વડે ભાગ ચલાવી દેવાનો. 14ની પાછળ 2 0 અને શું કરી નાખવાનું? ભાગ્યા 4 કરી નાખવાના. 1400 ભાગ્યા 4 બરાબર. ફરીથી કરીએ. હવે આપણે એના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો 1400ના અડધા કેટલા થાય? તો કે 1400ના અડધા થાય 700. 700ના પાછા અડધા કરો. 700ના અડધા કેટલા થાય? તો કે 350 બરાબર. 350. તો એ જવાબ મળી ગયો આપણને. ડાયરેક્ટ હવે આપણે આ દાખલો લઈએ. 25નો માની લો કે 17 વડે ગુણાકાર કરવો છે, બરાબર. તો 17 શું કરવાનું? પાછળ 2 0 મૂકી દેવાના અને ભાગ્યા 4 કરી નાખવાના. 1700 ભાગ્યા 4. 1700 ભાગ્યા 4. 1700ના ડાયરેક્ટ શું કરવાના? તો કે 4 ભાગ કરી નાખવાના. 1700ના અડધા કરવાના અને એના પાછા જે છે અડધા કરવાના. 1700ના અડધા, જો હવે અહીંયા આપણે પહેલાં 1000ના અડધા કરી પછી 700ના અડધા કરીને એ રીતે પણ કરી શકીએ છીએ, પરંતુ આપણે અહીંયા બીજી ટ્રીક વાપરીએ. 1700ના અડધા કરવા છે, બરાબર. તો પહેલાં આપણે 1600ના અડધા કરીએ. 1600ના અડધા કેટલા થાય? તો કે 800 થાય. અને ઉપર કેટલા બચ્યા? 100. ઉપર 100. 100ના અડધા કેટલા થાય? તો કે 50. એ રીતે તમને જે રીત સારી લાગે એ રીતે તમે વાપરી શકો છો. વળી પાછા આના અડધા કરવા પડશે. તો 800ના અડધા થાય 400 અને 50ના અડધા કેટલા થાય? 25. તો 425 જવાબ જે છે એ આવશે, બરાબર. તમારે કઈ રીત વાપરવી છે એ તમારી ઉપર છે, બરાબર. બીજો આ ડાયરેક્ટ માની લો કે 25 ગુણ્યા 23 જોઈએ. તો 23નો ગુણાકાર કરવો છે 25 વડે. તો 23ની પાછળ 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા શું કરવાનું? 4 કરવાના. મતલબ કે શું કરવું પડશે? હવે આના અડધા કરવા પડશે. હવે 2300ના અડધા કરવા, તો પહેલી રીત કઈ છે કે 2000ના પહેલાં અડધા કરો અને પછી 300ના અડધા કરો અને એના પાછા અડધા કરો. પરંતુ એની કરતાં આપણે બીજી રીત વાપરીએ. કઈ? તો કે 2300 છે ને, આપણે ડાયરેક્ટ 2200ના અડધા કરીએ. 2200ના અડધા કેટલા થાય? તો કે 1100. અને 2200ની ઉપર કેટલા બચ્યા? તો કે 2200 1 2300 100 બીજા 100 બચ્યા. 100ના અડધા કેટલા થાય? તો કે 50. હવે પાછા આના અડધા કરીએ. 1100ના અડધા કેટલા થાય? તો 1100 પહેલાં 1000ના અડધા કરીએ, બરાબર. 1000ના તો કે 500. બીજા 100ના અડધા કરીએ તો 50 અને અહીંયા 50ના અડધા કરીએ તો 25, બરાબર. તો 500, આ 550 અને આ 575 એ જવાબ આપણને મળશે. તો આવી રીતે તમે જે છે એ આવા દાખલા જે છે ગણી શકીએ. આપણે થોડા ચેલેન્જિંગ દાખલા જે છે એ જોઈએ કે જેમાં થોડી ગણતરી વધારે આવતી હોય. તો 25 ગુણ્યા 37 છે. 25 ગુણ્યા 37, બરાબર. તો શું કરવાનું? 37ની પાછળ 2 0 લગાવવાના. 37ની પાછળ 2 0 અને આને ભાગ્યા 4 કરી નાખવાના. આના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો 3700ના અડધા કરીએ. તો 3700ના અડધા નથી થતા, પણ 3600ના અડધા થાય છે. 3600ના અડધા કેટલા થાય? તો કે 1800. અને ઉપરના 100. ઉપરના 100ના અડધા કેટલા થાય? 50. હજી પાછા આના અડધા કરવા પડશે. તો 1800ના અડધા કેટલા થાય? તો કે 900 અને આ 50ના અડધા થાય 25. તો કે 925 જવાબ આપણને મળી ગયો. બીજા આપણે જોઈએ કે 48 ગુણ્યા 25 કરવા છે. તો 48ની પાછળ શું કરવાનું? 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા 4 કરવાના. એટલે કે એના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો અહીંયા તો જો ડાયરેક્ટ છેદ ઉડી જાય છે. 4 એકુ 4 અને 4 દુ 8 અથવા તો 12 ચોક 48 થાય. તો જવાબ આપણને ડાયરેક્ટ 1200 મળી જાય છે, બરાબર. 59 અને આ 25 કરીએ. 59 ગુણ્યા 25 કરીએ. તો 59ની પાછળ શું કરવાનું? 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા 4 કરવાના. હવે 59 5900 જે છે એના અડધા કરવાના. તો 5900 જે છે 5900, તો એના આપણે અડધા કરવા માટે આપણે શું કરીશું? પહેલાં 5000ના અડધા કરી નાખીએ. પહેલાં 5000ના અડધા થાય તો કે 2500. ઉપરના 900ના અડધા કેટલા થાય? તો કે 450. હવે પાછા આના અડધા કરીએ. 250. આ જે 2500 જે છે 2500ના અડધા કેટલા થાય? 2500. 2500ના અડધા કેટલા થાય? તો કે 1250. અને આ જે 450 એના અડધા કેટલા થાય? તો કે 225, બરાબર. હવે આનો સરવાળો કરીએ, બરાબર. તો કે 7 4 1475, બરાબર. આવી ગયો આપણને આન્સર 1475. તો આવી રીતે તમે જે છે એ આગળ વધી શકો છો. માની લો કે આ 84 અને 25 84 જે છે, તો 25 વડે ગુણાકાર કરો તો પાછળ 2 0 મૂકવાના અને ભાગ્યા 4 કરવાના. તો અહીંયા જો ડાયરેક્ટ ઉડી જાય છે. આ 4 દુ 8 અને 4 21 ચોક 84. તો 2100 આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય. તો 25ની ચાવી 25 જે છે એનો આવી રીતે તમે ઉપયોગ કરી શકો છો. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ જે છે, આપણે જે 5ની ટ્રીક જોઈ હતી એવી જ 25ની ટ્રીક છે. તો સેમ આવી જ રીત જે છે એ 125ની અંદર લાગુ પડે અને 625ની અંદર લાગુ પડે, પરંતુ એ આપણે નહીં સમજીએ, બરાબર. હું તમને ખાલી એની અહીંયા થોડી ઘણી વાત કરી દઉં, પરંતુ એની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, કારણ કે એ મને વાયેબલ પ્રેક્ટિકલ લાગતી નથી, કારણ કે એટલો મોટો ગુણાકાર જનરલી પૂછાતો નથી. અને એટલો મોટો જો ગુણાકાર પૂછાણો હોય, બરાબર, તો પછી એ દાખલો છોડી દેવો સારો, બરાબર. એટલે આપણે જો વૈદિક મેથ્સની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુ છે, પણ આપણે બધી નહીં સમજીએ. આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રેક્ટિકલ જે છે એ જ સમજીએ છીએ, બરાબર. 5 અને 25 વાળી મને થોડીક યોગ્ય લાગે છે. પછી 125ને એટલા મોટા મોટા ગુણાકાર હવે પૂછાતા નથી. 625 વાળાને એટલા એવું કંઈ પૂછાતું નથી. પરંતુ તેમ છતાં પણ હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ સમજો કે 59 ગુણ્યા 125 આપણે કરવું છે, તો શું કરવાનું? તો આમાં પણ આપણે સેમ એ જ વસ્તુ કરવાની કે 125 જે છે 125,
તો એની માટે તમે શું કરી શકો, આ 59 ગુણ્યા 125 છે, તો 125ને આપણે 5 ગુણ્યા 25 ગુણ્યા 5 કહી શકીએ, કારણ કે 25 ગુણ્યા 5 જે છે એ 125 થાય. તો 125ને આપણે આવી રીતે બ્રેકડાઉન આવી રીતે તોડી શકીએ કે તો 125ની બદલે 5 ગુણ્યા 25 કરી શકીએ. તો બસ પછી હવે આપણી પાછી ઓલી જૂની ટ્રીક 59 ગુણ્યા 5 કરવાના, 59નો 5 વડે 5ની ટ્રીક વડે ગુણાકાર કરી નાખવાનો અને એનો જે જવાબ આવે એનો 25 વડે ગુણાકાર કરી નાખવાનો. પરંતુ આ બહુ લાંબી પડી જશે, તમે ફ્રી હોય નવરા હોય તો એની પ્રેક્ટિસ જે છે એ કરી શકો છો. બાકી આ 5 વાળી અને 25 વાળી ટ્રીક જે છે એ રેડી છે, બરાબર. આપણે હજી એક લાસ્ટ દાખલો જે છે એ જોઈ લઈએ. માની લો કે આ એકાદો 3 આંકડાવાળો દાખલો જોઈએ કે 25 ગુણ્યા 128, 25 ગુણ્યા 128. તો 25 વડે કોઈ પણનો ગુણાકાર કરવો છે તો શું કરવાનું, એની પાછળ 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા કેટલા કરી નાખવાના, 4 કરી નાખવાના, એને ભાગ્યા 4 કરવાના. અહીંયા 4 વડે ડાયરેક્ટ ભાગ આવી જાય છે, 4 તરી 12 અને 4 દુ 8, બરાબર, અને 0 0 3200, તો ડાયરેક્ટ આપણને 3200 જવાબ મળી જાય. તો આ 25 વાળી ટ્રીક હતી. બાકી કંઈ તમારે વાંધો હોય, સમસ્યા હોય તો કમેન્ટ કરી અને જણાવી શકો છો.